પ્રાયોજક છે કેન્સર હીલર સેન્ટર, અ ન્યૂ બિગિનિંગ. વડોદરાના કારેલીબાગમાં રક્ષિત અકસ્માત કેસનો મુદ્દો. આરોપી રક્ષિત ચોરસિયા સામે એનએસયુઆઈનો વિરોધ. એમએસ યુનિવર્સિટીમાંથી એડમિશન રદ કરવાની કરી માંગ. એનએસયુઆઈએ વાઇસ ચાન્સેલરને આપ્યું આવેદનપત્ર. ગરમીમાં આંશિક રાહત બાદ ફરી કાળઝાળના એંધાણ. રાજ્યના અનેક વિસ્તારોમાં તાપમાનનો પારો ઊંચો જવાની હવામાન વિભાગ દ્વારા આગાહી. અમદાવાદમાં ગરમીનો પારો 2 ડિગ્રી વધવાની શક્યતા. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે તાપમાનમાં થશે વધારો. 20 થી 30 માર્ચ દરમિયાન આકરી ગરમી પડવાની આગાહી કરવામાં આવી. ઉત્તર ગુજરાતમાં તાપમાન 40 ડિગ્રી પહોંચવાની શક્યતા. મધ્ય ગુજરાતમાં 42 ડિગ્રી તાપમાન પહોંચે તેવી શક્યતાઓ. વિધાનસભામાં કલાકારોના સન્માન મુદ્દે ગરમાયું રાજકારણ. ઠાકોર સમાજની અવગણના મુદ્દે કોંગ્રેસ ધારાસભ્યનું નિવેદન. ઠાકોર સમાજની અવગણના થઈ તે સાચી વાત. સરકાર અને વિધાનસભાના અધ્યક્ષ આ અંગે સ્પષ્ટતા કરે. કલાકારોનું અપમાન થયું તે ભૂલ સુધારવી જોઈએ. જે કલાકારો બાકી રહી ગયા તેમને સન્માન સાથે આમંત્રણ અપાય.